બોલો શ્રી ચામુંડા માત કી તો રાધે રાધે મિત્રો, આજે છે તારીખ 22/5 અને શુક્રવાર છે અને ફાઇનલી દ્વારકાધીશનો બોલાવો આવી ગયો. હું અને મારી ફેમિલી બધા જઈએ છીએ અત્યારે દ્વારકા. ઘણા ટાઈમ પછી દ્વારકાધીશે બોલાવ્યા છે, તો અત્યારે અમે લોકો જઈએ છીએ અને બધી પેકિંગ થઈ ગઈ છે. બસ હવે થોડા ટાઈમમાં ગાડી આવે એટલે અમે લોકો નીકળીએ. અને જે પણ લોકો નવા હોય તે પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો દ્વારકાનો આખો ફૂલ બ્લોગ જોવા. અને વિડીયોમાં બન્યા રહેજો. આવો આગળ મળીએ. ગાઈસ આવી ગયા અહીંયા હોટલ પૂજાને ચા નાસ્તો કરવા. અત્યારે વાગ્યા સાંજના 5:30. જોઈ લો અહીંયા આવી ગયા. તો મિત્રો ગાડીમાં ગેસ પણ પુરાવી લઈએ, કારણ કે એ બી જરૂરી છે, નહીંતર એના વગર ગાડી ચાલશે નહીં. તો મિત્રો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા ચોટીલા અને અત્યારે કદાચ આરતી ચાલે છે, આરતીનો અવાજ આવે છે. હવે જઈશું ઉપર ચડીને બતાવું તમને. મિત્રો ફાઇનલી અમે લોકોએ ઉપર ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને અમારી પાસે હજી અડધો કલાક છે. ટાઈમ અત્યારે થયો 7:30 અને અમે લોકો ધીમે ધીમે પહોંચી જઈશું ઉપર. ચડીએ. મિત્રો અહીંયા જોરદાર પવન આવી ગયો છે અને અમે ઓલરેડી ઉપર પહોંચી ગયા. જસ્ટ ઓછા પગથિયા જ રહ્યા. હવે જોર પવન આવે. જોઈ લો બધા પબ્લિક આવે છે અને આવી રહ્યું. બસ ઉપર પહોંચવા જાય અમે. જોઈ લો ગાઈસ, ફાઇનલી આપણે પહોંચી ગયા ઉપર ચોટીલા ચામુંડ માતાએ. તમને અંદરથી દર્શન કરાવું. શ્રી ચામુંડા માત કી જય. મિત્રો દર્શન કરી દો. અને ભીડ પણ અહીંયા અત્યારે એટલી બધી છે નહીં, ઓછી જ છે. તમને ફોટો પાડીને દર્શન કરાવું. બોલો શ્રી ચામુંડા માત કી તો ગાઈઝ ફાઇનલી અમે લોકોએ દર્શન કરી દીધા અને હવે અહીંયા ફરીએ છીએ. અમે થોડી વારમાં નીચે જઈશું. આરતી પણ હમણાં જ થઈ. આજે અમારે એક સબસ્ક્રાઈબર મળી ગયો. ગાઈઝ હવે ફોટા અમે પાડી લીધા અને હવે નીચેની તરફ ઉતરીએ. એકવાર કમેન્ટમાં જય ચામુંડામાં લખીને જજો. અહીંયા નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું અને અહીંયાથી નીચે ઉતરવું થોડું રિસ્કી છે, કારણ કે પર્વત આખો આમ સીધો છે. આમ નીચે ઉતરીએ તો થોડી ભૂલ થઈ જાય ને આખા નીચે ગબડતા નીચે પડીએ, એટલે થોડું ધ્યાનથી ઉતરવું પડે નીચે. હવે થોડી વારમાં નીચે ઉતરી જઈશું. તો ગાઈઝ અમે ચોટીલાના સૌથી જૂના એટલે કે લાલા રઘુવંશી પરોઠા હાઉસ છે અહીંયા પહોંચી ગયા જમવા માટે. અહીંયા ખાવાનું એકદમ જોરદાર હોય છે. તમને બતાવો, આ જોઈ લો. ગાઈઝ નીકળી ગયા અમે હવે ચોટીલાથી જમી કરીને, અને અત્યારે હજી દ્વારકા પહોંચવામાં 4 કલાક જેવું.
અત્યારે રાતના 2 વાગી ગયા અને અમે અહીંયા ચા પીવા ઊભા રહે છે. ગાઈઝ અહીંયા સીએનજીમાં લાઈન તો જો ગાડીઓની જોરદાર. અહીંયા પેટ્રોલ અને ડીઝલ પણ નહીં એટલે બધાને ગેસ જ પુરાવો પડે છે. એમાં લાઈન તો બહુ વધારે છે. ફાઇનલી આપણે નંબર આવી ગયો ગાડીનો અને અમારી પાછળ પણ બહુ લાંબી લાઈન થઈ ગઈ છે. જોઈ શકો છો તમે અહીંયા. ગાઈઝ દ્વારકામાં આવી ગયા અને દ્વારકાની આ પહેલી ચા જોઈ લો. ગાઈઝ આવી ગયા અમે મંદિર જોડે ને એ મંદિર દેખાય તમને ધજા દેખાતી હશે. અત્યારે વાગ્યા સવારના 5:30 ને પબ્લિક પણ અત્યારે ફૂલ આવી ગઈ છે. થોડા ટાઈમમાં મંદિર ખુલી જશે. 6 વાગે અને 6:30 મંગળા આરતી થશે. તો મિત્રો આ રે દ્વારકાની ગોમતી ઘાટ. જો અહીંયા બધા પબ્લિક નાય છે અને અત્યારે વાગ્યા 5:30. થોડી વાર રહીને મંદિર પણ ખુલી જશે 6 વાગે અને અહીંયા બધા હાથ પગ ધોય છે અને નાય છે અને પછી અહીંથી દર્શન કરવા જઈશું અમે લોકો. જોઈ લો તમે એકવાર જોઈ શકો છો આખો વ્યૂઝ. તો ગાઈઝ આપણે આવી ગયા 56 સીડીઓથી દર્શન કરવા અને મંદિરમાં ફોન એલાઉડ નથી એટલે અહીંયા અમે લોકરમાં મૂકી દઈશું. જોઈ લો મિત્રો આ છે 56 પગથિયાની ભીડ. 56 સીડીઓ જે દ્વારકાધીશની મંદિરની છે. જોઈ લો અમે દર્શન કરીને આવ્યા અને 2 કલાક તો પહેલાં અહીંયા ભીડમાં ઊભા હતા લાઈનમાં ત્યારે જઈને દર્શન થયા. ગાઈઝ દર્શન કરી લીધા અને હવે અમે લોકો બહારની તરફ આવ્યા છીએ. હવે જઈશું હોટલે. ગાઈઝ દ્વારકામાં અત્યારે શનિવારની ભીડ જોઈ લો ને જોઈ લો દ્વારકાધીશનું મંદિર. તો ગાઈઝ અત્યારે અમે અમારી હોટલે આવી ગયા હતા અને અત્યારે નાહી લીધું અને બ્રેકફાસ્ટ પણ કરી લીધો. થોડી વારમાં જમવા જઈશું અને પછી ત્યાંથી અમે શિવરાજપુર બીચ પર જઈશું. બ્લોગમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. વિડીયોને લાઈક કરી દેજો. ગાઈઝ અમે પહોંચી ગયા અહીંયા શિવરાજપુર અને અહીંયા પહેલાં ટિકિટ લેવી પડે. અહીંયાથી એન્ટ્રી મળે અંદર. જોઈ લો મિત્રો અહીંયા પબ્લિક તો છે. જો એકવાર પબ્લિક જો ખાલી અહીંયા બધાને નાહવાની એટલી મજા આવે ને. ગાઈઝ જોઈ લો અહીંયા
બધા નાય છે, અમે લોકો પણ નહીં લીધું. ને હવે અમે લોકો જઈએ છીએ પાછા. જોઈ લો પબ્લિક. હેલો ગાઈઝ, અત્યારે સાંજના 6 વાગ્યા. અમે બીચ પરથી પણ આવી ગયા અને ફ્રેશ થઈને ચેન્જ પણ કરી દીધું. અને એક મોટી પ્રોબ્લેમ થઈ ગઈ કે પાણીમાં જ્યારે વિડીયોને ઉતારતો હતો ત્યારે મારું ગિમ્બલમાં પાણી જતું રહ્યું એટલે બંધ થઈ ગયું ગિમ્બલ. એટલે અત્યારે હવે ગિમ્બલ તો બંધ છે, તો ફોન સાદો વિડીયો ઉતારવો પડશે. તો બી બ્લોગ તો કન્ટિન્યુ જ રાખીશ. ગાઈઝ, સૌથી પહેલાં અમે લોકો અહીંયા આવ્યા ભડકેશ્વર મહાદેવના મંદિરે અને તમને બતાવું કેવું દેખાય છે. જોઈ લો ગાઈઝ, ભડકેશ્વર મહાદેવનું મંદિર આ રીતનું છે અને હું તમને ત્યાં જઈને દર્શન કરાવું. જો મિત્રો, ચા પી લો. ચાનો ટાઈમ થઈ ગયો. ગાઈઝ, અહીંયા બધા દરિયો એન્જોય કરતા હતા અને અમે લોકો બેલ ખાવામાં પડ્યા છે. તો ગાઈઝ, ભડકેશ્વર મહાદેવના મંદિરેથી અમે લોકો આવી ગયા હતા જમવા માટે. અને જમવા માટે અમે આવ્યા ગુજરાતની સૌથી ફેમસ રેસ્ટોરન્ટ એટલે કે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. આખા ગુજરાતમાં કેટલી બ્રાન્ચ છે આની. અમે અહીંયા જમવા આવ્યા હતા અને તમને બતાવું અંદરથી કેવું છે બધું. તો રાધે રાધે ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે દ્વારકામાં મારો બીજો દિવસ છે અને આજે રવિવાર છે, તારીખ 24. અને અમે લોકો હજી દ્વારકામાં જ છીએ. કાલ રાત્રે જમીને પછી બહુ થાક લાગ્યો હતો એટલે ગુડ નાઇટ પણ કહેવા નહોતો રહ્યો. અત્યારે સવારે 7 વાગ્યાએ ઉઠીને પહેલાં બ્લોગ ચાલુ કર્યો અને અત્યારે ફરીથી મારે દ્વારકામાં દર્શન કરવા જવું છે. તો પહેલાં ફ્રેશ થઈને ચેન્જ વેન્જ કરીને અત્યારે થોડી વાર રહીને હું જઈશ. હજી ચા નાસ્તો પણ કરવાનો બાકી છે. તો જોઈ લો ગાઈઝ, આપણે રેડી થઈ ગયા અને ધીસ ઇઝ માય ફાઇનલ લુક. અને હવે અમે લોકો જઈશું બ્રેકફાસ્ટ કરવા. ગાઈઝ, અત્યારે હું ફરી રહ્યો છું દ્વારકાના લોકલ બજારમાં. લોકલ માર્કેટ તમને બતાવું અહીંયા કેવું છે. હજી તો સવારના 9 વાગે છે એટલે અડધા ઉપરની શોપ બધી બંધ છે. હજી માર્કેટ પૂરેપૂરું ખુલ્લું નથી. હમણાં 10 વાગ્યા સુધીમાં આખું માર્કેટ ખુલી જશે. જોઈ લો, તમને જેટલું ખુલ્લું છે એટલું હું તમને બતાવું. તો ગાઈઝ, અહીંયા હું ચાલતો હતો અને ચાલતા ચાલતા એક મસ્ત વસ્તુ જોવા મળ્યું. શું તમને બતાવું, જોઈ લો એકવાર. દરિયા ફરકે દ્વારકાધીશની. હું અહીંયા દ્વારકાધીશના મંદિરની આગળ છું અને તમે એકવાર પબ્લિક જો અહીંયા લાઈનમાં. કેટલી બધી પબ્લિક છે પાછળ. આ જો લાંબી લાંબી લાઈન છે મંદિર આગળ અને ધજા ફરકે છે. એકવાર કમેન્ટમાં જય દ્વારકાધીશ ટાઈપ કરતા જજો.
મિત્રો બેટ દ્વારકા જતા હતા અને એ રસ્તામાં આપણા રૂકમણી માતાજીનું મંદિર આવતું હતું. અમે લોકો દર્શન કરવા આવ્યા. જોઈ લો તમે બહારથી એક મંદિર. ગાઈઝ આવી ગરમીમાં થોડું ઠંડુ પીતું રહેવાનું, ડિહાઇડ્રેશન ના થઈ જાય એટલા માટે. જોડે અમે માઝા લઈ લીધી અને જોડે આ બીજું લેમન ફ્લેવરનું કંઈક છે, ખબર નહીં. અને આપણે ગાડી આવી ગયા, જઈએ હવે બેટ દ્વારકા તરફ. ગાઈઝ બેટ દ્વારકા આવી ગયા અમે, અને બેટ દ્વારકા આવીને ત્યાંની છાશ ના પીઓ તો એ આવેલું હતું કહેવાય. જોઈ લો આવી ગયા અમે બેટ દ્વારકા. ગાડી પાર્ક કરી દીધી અને હવે રિક્ષા કરીને જવું પડશે મંદિર સુધી, કારણ કે ગાડીઓની પરમિશન નથી મંદિરે જવાની. એટલું લો બેટ દ્વારકા જવાનો રસ્તો અહીંયાથી મંદિર તરફ જવાય. તમને બતાવું ચલો. મિત્રો મંદિરે તો ત્યાં બહુ ભીડ હતી એટલે અમે લોકો ત્યાં ગયા નહીં, કારણ કે પછી લેટ થયું હતું. એટલે અમે લોકો આવી ગયા રૂકમણી મહેલ જોવા. અને જોઈ લો અંદરથી બધું કેવું છે. તો મિત્રો હવે અમે લોકો જઈએ છીએ મકરધ્વજ હનુમાન દાદાના મંદિર તરફ. આગળ બતાવું તમને. ગાઈઝ આ છે મકરધ્વજજીનું હનુમાનજી દાદાનું મંદિર. તો ગાઈઝ અત્યારે સાંજના 7:15 થઈ ગયા અને જોઈ લો આપણે આવી ગયા નાગેશ્વર મહાદેવના મંદિરે. આ આખા વર્લ્ડમાં 12 જ્યોતિર્લિંગનું એક છે. 12 જ્યોતિર્લિંગમાંનું એક છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. આવી ગયા આપણે મંદિરની અંદર. હું તમને ભગવાનના દર્શન કરવાનો ફૂલ ટ્રાય કરાવું. અહીંયા ભીડ પણ છે, જોઈ લો એકવાર તમે. અહીંયા પબ્લિક તો છે પણ તો બી હું દર્શન તો કરાવીશ તમને.
જોઈ લો ગાઈસ, આ નાગેશ્વર મહાદેવનું મંદિર અને એની એક્ઝેક્ટ પાછળ આ એક જોરદાર વ્યૂ પોઈન્ટ છે, તળાવ છે મસ્ત, જોઈ લો. મિત્રો મંદિર જોડે જ અહીંયા એક બીજું મંદિર છે, શનિદેવ મહારાજ, જોઈ લો તમે. એકવાર કમેન્ટમાં હર હર મહાદેવ ટાઈપ કરતા જજો. આ છે નાગેશ્વર મહાદેવની મૂર્તિ. ગાઈસ જોઈ લો, અત્યારે અમે અહીંયા જમવા હતા હોટલ પાર્કમાં અને અહીંનું ફૂડ એકદમ બેસ્ટ છે. મેં અત્યારે જમી લીધું. હા તો ગાઈઝ, અમે દ્વારકા ફરી લીધું અને હવે અમે એક બેસ્ટ મંદિરે જઈએ છીએ, જે સૌથી બેસ્ટ છે ગુજરાતમાં. મારું તો સૌથી ફેવરેટ છે. અહીંયા દરેક ગાડીઓની એક મેજર પ્રોબ્લેમ કે ક્યાંય પેટ્રોલ ડીઝલ ગેસ નહીં. જ્યાં મળે છે ત્યાં આટલી લાઈન હોય છે, જોઈ લો તમે કેટલી લાંબી લાઈન છે. ત્યાં પેટ્રોલ પંપ છે અને આટલાથી લાઈન હોય છે આખી. 1.5 કલાકનો રસ્તો છે હજી. અમે અહીંયા ઊભા છીએ, હજી અમારે વાર લાગશે જતા. ગાઈસ તમે અહીંયા જોઈ શકો છો, લાઈન ઘણી ઓછી થઈ ગઈ છે. બસ એટલા જણા રહ્યા. અમારો પણ નંબર, અમે બી 1 કલાકથી ઊભા જ છીએ. થોડી વારમાં નંબર આવી જશે. હજી અડધો કલાક જેવા, જો અડધો કલાક જેવું લાગશે પછી નંબર આવી જશે. મિત્રો અમે અહીંયા 1.5 કલાકથી ઊભા હતા સીએનજી પૂરાની લાઈનમાં અને સીએનજી જ પૂરો થઈ ગયો. તો હવે અમારે પેટ્રોલ જ પુરાવવું પડશે. જોઈ લો, હજી પાછળ ઘણી બધી લાઈન છે ગાડીની, પણ સીએનજી પૂરું થઈ ગયું. હવે પેટ્રોલ પુરાવવું પડશે. રાધે રાધે મિત્રો, ગુડ મોર્નિંગ. આજે છે સોમવાર, અત્યારે સવારના 6:30 વાગે. અમે લોકો અત્યારે આવ્યા મારી ફેવરેટ પ્લેસ એટલે કે શ્રી ખોડલધામ કાગવડ. જોઈ લો તમે એકવાર. તો જય ખોડિયારમાં મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો હું આવી ગયો છું કાગવડ ખોડલધામમાં અને આ રહ્યું પાછળ આખું. ને જોઈ લો, આ છે મંદિર. આજે હજી પબ્લિક પણ હજી આવે છે ધીમે ધીમે અને હું મંદિરે પહોંચી ગયો. એકદમ જોરદાર નજારો છે. હું તમને આખા વ્યૂઝ બતાવું અહીંનો. એકદમ મસ્ત મંદિર છે. અંદર તો ફોટા પાડવાની અને વિડીયો ઉતારવાની સખત મનાઈ છે, પણ હું તમને બહારથી બતાવી દઉં. આ જોઈ લો, અહીંયા મંદિરથી આખો વ્યૂઝ. કેટલું જોરદાર લોકેશન છે, જોરદાર મંદિર છે. એકવાર ચારે બાજુ જોઈ લો મંદિર. બીજી સાઈડથી પણ બતાવું તમને. આ જોઈ લો ગાઈસ, આ બીજી સાઈડનો વ્યૂ. આ બાજુ પણ એકદમ જોરદાર છે. ગાઈઝ અહીંયા કાગવડની હજી એક મસ્ત વિશેષતા છે એ કે અહીંયા આ જે ચા છે એ એકદમ ફ્રીમાં આપવામાં આવે છે અને એ પણ એકદમ જોરદાર હોય છે. જેટલી બી હોય એટલી ફ્રીમાં. જોઈ લો મિત્રો, અહીંયા જેટલી ચા પીવો એટલી એકદમ ફ્રીમાં. તમારે જે દાન કરવું એ કરી શકો છો. અને ચા પણ એકદમ જોરદાર હોય છે. અહીંયા તમે એકવાર કાગવડ આવો તો આ જરૂર ટ્રાય કરજો.
ગાઈઝ અત્યારે વાગ્યા 11:15 અને અમે લોકો જઈએ છીએ ભોજનાલય તરફ. અહીંની ભોજનાલય પણ જેવી તેવી નહીં, એકદમ ક્લીન એન્ડ જોરદાર છે. હું તમને બતાવું અંદર જઈને. ગાઈઝ આવી રહ્યું જોવા અન્નપૂર્ણાલય એટલે કે અહીંનું ભોજનાલય. અંદરથી પણ તમને બતાવું. ટોકન લેવી પડે અહીંયા જમવા માટેની અને પછી અંદર જવાય. ગાઈઝ આવી રહ્યો અંદરનો આખો નજારો. અત્યારે હમણાં જ હજી ઓપન થયું છે એટલે પબ્લિક ઓછી છે, પણ તો બી બધું જ જોરદાર છે અહીંયા. હું તમને પ્રસાદ લઈને બતાવું કેવું છે. ચલો ગાઈઝ આપણે પણ હવે પ્રસાદી લઈ લઈએ. પ્લેટ ચમચી લઈ લઈએ. ગાઈઝ અમે અહીંયા લોકોએ જમી લીધું છે અને હવે અમે લોકો જોઈએ છીએ બહાર પાર્કિંગ તરફ. કાર છે ત્યાં. અહીંયા તો અમે લોકોએ જમી લીધું. હવે જઈએ હવે. જોઈ લો મિત્રો, આ છે આપણી ટ્રીપની લાસ્ટ ચા. હવે બસ 100 કિલોમીટર રહીને ઘર આવી જશે. છેલ્લી ચા ટ્રીપની, પછી ઘેર હવે સીધા. તો ગાઈઝ હવે અમે લોકો જઈએ છીએ ઘરની તરફ અને તમને વ્લોગ કેવો લાગે કમેન્ટ કરજો. જો ગમે હોય તો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરજો. મળીશું નવા વ્લોગમાં. બાય બાય, રાધે રાધે.